ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરતા તાજેતરમાં આપણે યુ અને યુએસ બંને સાથે મહત્વપૂર્ણ વેપાર વિકાસ જોયો છે. તમારા દ્રષ્ટિકોણથી આ વેપાર કરાર કેટલા મહત્વપૂર્ણ છે? શું આ કરાર ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા અને વિકાસને માળખાકીય રીતે સુધારી શકે છે? અહીં, સોનલ, મને લાગે છે કે થોડા પાછળ જઈને આપણા માટે એ સમજવું જરૂરી છે કે આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ. તમે જાણો છો, ઘણા વર્ષોથી, મારા મુજબ 1990ના દાયકામાં, આપણી પાસે પહેલા વેપાર અને ટેરિફ પર સામાન્ય કરાર હતા, ત્યારબાદ WTO આવ્યું. હવે GATT અને WTO એ નિયમોનો એક સમૂહ બનાવ્યો જેના દ્વારા મુખ્ય દેશો તેમની વેપાર અને ટેરિફ નીતિનું સંચાલન કરે છે, અને પરિણામે, દરેક વ્યક્તિએ તેમની વેપાર નીતિને મોટાભાગે GATT નિયમો અથવા પછીથી WTO નિયમો સાથે સુસંગત રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. પરંતુ આપણે લગભગ 30 વર્ષથી ચાલી આવતી આ બહુપક્ષીય વેપાર વ્યવસ્થામાં અસરકારક રીતે ભંગાણ જોયું છે, અને તેના પરિણામે, હવે મોટા અર્થતંત્રો વચ્ચે દ્વિપક્ષીય સોદા કરવાનું વધુને વધુ મહત્વપૂર્ણ બન્યું છે. ભારતે તો અલબત્ત આવા ઘણા કરાર કર્યા છે. આપણે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને EFTA કે જે યુરોપિયન દેશોનો એક સમૂહ છે, જેમની સાથે કરાર કર્યા છે. UAE સાથે પણ આપણે એક કરાર કર્યો છે. ખાસ તો, EU સાથેનો આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનું એક કારણ છે, EU ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. જે આ કરારને ખૂબ જ મહત્વનો બનાવે છે. હવે જમણી બાજુ યુરોપિયન દેશો દ્વારા ભારતમાંથી આયાતનો હિસ્સો જુઓ, તે ખૂબ જ ઓછો છે. તો યુરોપિયન દેશો દ્વારા ચીનમાંથી આયાતનો હિસ્સો ખૂબ વધારે છે. જેનાથી એ સ્પષ્ટ છે કે ચીન નહીં, ભારત અને યુરોપ વચ્ચે કરારથી ભારતીય નિકાસકારોને આશા છે કે તેમને ફાયદો થશે અને તેઓ તેનો લાભ લઈ શકશે. મારું માનવું છે કે કેટલાક ક્ષેત્રોમાં ભારતીય નિકાસકારો તેનો ફાયદો મેળવી શકે છે અને તેનાથી તેમનો વિકાસ થશે. પરંતુ તેની સાથે સાથે એક વાત મહત્વની છે કે મુક્ત વેપાર કરારનો ફાયદો મુખ્યત્વે બંને પ્રદેશોમાં સક્ષમ કંપનીઓ અને નિકાસકારોને મળે છે. તો હું ચોક્કસથી કહીશ કે આનાથી કેટલાક યુરોપિયન આર્થિક હિતધારકોને પણ ફાયદો થશે. જેમાં પછી કંપનીઓ હોય કે નિકાસકારો, જે હવે પહેલા કરતાં વધુ સ્પર્ધાત્મક રીતે ભારતમાં નિકાસ કરી શકશે. મને લાગે છે કે આ દ્વિપક્ષીય કરારો ભારતના હિતમાં છે જ્યાં આપણે એક પ્રાથમિકતા આધારિત વ્યવસ્થા મેળવી શકીએ છીએ, જે આ ડીલનો ફાયદો છે. અને કારણ કે આ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે, મને લાગે છે કે આ એક ખૂબ જ મોટું સીમાચિહ્નરૂપ છે. તેની સાથે સાથે ભારતની વિચારધારામાં પણ બદલાવ જોવા મળે છે. અને તેને અમલમાં મૂકવાનો સંપૂર્ણ શ્રેય સરકારને જાય છે. જેના પર લગભગ છેલ્લા 20 વર્ષથી ચર્ચા ચાલતી હતી. આ પ્રયત્નોના કારણે જ આપણે તેને અમલમાં મૂકી શક્યા છીએ. આપણે તેને આગળની સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. મને લાગે છે કે આ ચર્ચા ભારત-US ટ્રેડ ડીલ અંગે છે. જ્યાં સુધી US-ભારત ટ્રેડ ડીલની વાત છે તો હું માત્ર બે વાતો જ કહીશ. ખાસ મહત્વનું છે કે જ્યારે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આપણે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા હોવાથી વધારાના ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી. અમે કહ્યું હતું કે યુએસમાં ભારતની નિકાસ થોડી મર્યાદિત છે, અથવા તો ટેરિફના દૃષ્ટિકોણથી જોઈએ તો ટેરિફ પાત્ર માલ મર્યાદિત છે. તેથી અર્થતંત્ર પર નકારાત્મક અસર ખૂબ વધારે નહીં થાય. હવે જ્યારે આપણે અમેરિકા સાથેના મતભેદમાંથી બહાર નીકળી ગયા છીએ ત્યારે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળ થયા છીએ. હવે આપણે યુએસ સાથે કેટલીક સહમતિ પર પહોંચી ગયા છીએ. તમે જાણો છો, ટેરિફની અસમાનતા હવે પહેલા જેટલી મહત્વપૂર્ણ નથી રહી. પરંતુ જેમ તમે ડાબી બાજુ જોઈ શકો છો, અત્યારે આપણે આ બધામાં બરાબર મધ્યમાં છીએ. બધી સ્પર્ધક અર્થવ્યવસ્થાઓ અથવા તેમાંની કેટલીક 1 કે 2%, એક કે બીજી બાજુ છે. જેમાં હું કહીશ કે આમાં આપણું કોઈ સીધું નુકસાન નથી,
પરંતુ એવું પણ નથી કે આપણે કોઈ ખાસ લાભદાયી વેપાર કરાર પર પહોંચી ગયા છીએ. પરંતુ મહત્વની વાત એ છે કે યુએસ અર્થતંત્રનું કદ પ્રમાણમાં ઘણું મોટું છે. તમે જાણો છો તેમ સંરક્ષણ અને વિદેશી બાબતો સહિતના નીતિગત મુદ્દાઓમાં વૈશ્વિક સ્તરે સુપર પાવર છે. ડિજિટલ ક્ષેત્રમાં તે બહુ મોટી શક્તિ છે. જેને ધ્યાનમાં રાખી મતભેદ દૂર કરવા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. એટલે મારા મતે મતભેદને બાજુમાં રાખવા એ જ ભારત સરકાર દ્વારા એક સકારાત્મક વિકાસ હશે. મારા મુજબ આનાથી વિકાસ દરમાં કે અર્થતંત્રને કેટલો ફાયદો થશે એ તો આપણને જોઈને જ ખબર પડશે. અસરકારક રીતે આ કરાર ટેરિફને એ જ સ્તરે પાછા લઈ જાય છે જ્યાં આપણે 20 એપ્રિલ 1925માં હતા, જ્યારે પરસ્પર ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી. તો એક રીતે હું કહીશ કે પ્રમાણમાં મુશ્કેલ પરિસ્થિતિમાં આ એક સારું પરિણામ છે અને આપણે મડાગાંઠની પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા છીએ. આ સારા સમાચાર છે. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.